આજના સમયમાં પુરુષોની સરખામણીએ મહિલાઓ એજ્યુકેશનથી માંડીને વેપાર ધંધા સુધીની દરેક પ્રવૃત્તિમાં આગળ વધી રહી છે। ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા 47 વર્ષીય આશાબેન પટેલ છેલ્લા 12 વર્ષથી પોતાના ઘરેથી હેન્ડમેડ બેગ, પર્સ, બાજોટ, બટવા, તોરણ જેવી અનેક વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે, જેના થકી તેઓ આજે 30થી 35 મહિલાઓને રોજગાર આપવા સક્ષમ બન્યા છે। હાલ તેઓ અમદાવાદ હાટ ખાતે હેન્ડમેડ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે। મારું નામ આશા પટેલ છે અને હું એક ફોરએવર ફાઉન્ડેશન ચલાવું છું અને એની પ્રેસિડેન્ટ છું। અને મારો એક ઉદ્દેશ એ જ છે કે આ ફાઉન્ડેશન દ્વારા જે મહિલાઓ બેરોજગાર છે, વિધવા છે, બેસહાય છે, એ લોકોને રોજગારી આપવાનું છે। તો મારા મગજમાં એક જ વિચાર આવ્યો કે આ બહેનોને હું રોજગારી કેવી રીતે આપી શકું। તો મેં પટોળાની વસ્તુઓ પહેલાં સ્ટાર્ટિંગમાં પટોળા થીમથી બધી વસ્તુઓ બનાવવાની ચાલુ કરી। ઘણા લોકોનો પટોળો થોડું મોંઘું પડતું હતું, તો પ્રિન્ટેડ પટોળામાં બનાવવાની ચાલુ। એમાં ક્લોથ છે, તોરણ છે, બટવાસ છે, ભગવાનની બેઠક છે, મોબાઈલ કવર છે અને મેરેજમાં જે વપરાતી હોય એ બધી જ વસ્તુઓ અને ઘરમાં જે ડેકોરેશનની વસ્તુ હોય એ બધી જ અમે ટોટલી વસ્તુઓ બધી જ બનાવી આપીએ છીએ અને ઘરે બેસી અને બહેનોને અમે કામ આપીએ છીએ આ વસ્તુ। આ સાથે આશાબેન ફોરએવર ફાઉન્ડેશન સંસ્થા પણ ચલાવી રહ્યા છે, જેના દ્વારા તેઓ જરૂરિયાત મહિલાઓને આર્થિક રીતે રોજગારી પૂરું પાડવાનું કામ કરી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ પણ જરૂરિયાત મહિલાઓને રોજગારી પૂરું પાડવાનો છે, જેમાં મહિલાઓ નાની મોટી વસ્તુઓ જેવી કે ઝુમખાથી લઈને ક્લચ, બટવા, મોબાઈલ કવર, તોરણ જેવી વસ્તુઓ બનાવીને દર મહિને 2000થી લઈને 17,000 રૂપિયા સુધીની કમાણી કરી રહી છે। અહીંયા અમે જે બનાવીએ છીએ એ પટોળા પર જરદોશી વર્ક બી કરીએ છીએ, મોતી વર્ક બી કરીએ છીએ અને ટોટલી બાજોટમાં ને બધામાં બી મોતી વર્ક, પેચ વર્ક એ બધું કરતા હોય છે। અને અમારી પ્રોડક્ટ 50 રૂપિયાથી લઈને 1500-2000 સુધીના તોરણ બી મળતા હોય છે અને અમે કસ્ટમાઇઝ બી આ વસ્તુનું કરી આપતા હોય છે કે કોઈ પણ માણસને એવું લાગે કે અમારે આ રીતનું બનાવવું છે તો અમે એ રીતનું પણ બનાવી આપતા હોય છે। મારા નીચે લગભગ 30થી 35 લેડીઝ કામ કરે છે, જે નાના મોટી વસ્તુઓ બધી બનાવે છે। ઝુમકીથી લઈને ક્લચીસ બનાવે છે, બટવાસ બનાવે છે, મોબાઈલ કવર બનાવે છે, તોરણ બનાવે છે। એ લોકો 2000થી લઈને 15,000 થી 17,000 રૂપિયા પણ મિનિમમ કમાય છે।